નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। આજે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદનો 615મો જન્મદિવસ છે। 26મી ફેબ્રુઆરી 1411માં બાદશાહ અહમદ શાહે માણેક બુર્જ પાસે અમદાવાદ શહેરની પહેલી ઈંટ મૂકી હતી। અમદાવાદ શહેરના જન્મદિવસે દર વર્ષે માણેક બુર્જ પાસે ધજા બદલવામાં આવે છે। આ વર્ષે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી નગર યાત્રા પણ રંગે ચંગે અને ઉત્સાહથી યોજાઈ હતી। સંત માણેકનાથજીના આશીર્વાદથી બાદશાહ અહમદ શાહે સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરનો પાયો નાખ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ સતત વિકસતું રહ્યું છે। આ શહેરના સ્થાપના દિવસે દાયકાઓની પરંપરા મુજબ સંત માણેકનાથજીના વંશજો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરીને ધજા બદલવામાં આવી હતી। અમદાવાદ શહેરની સ્થાપના માટે બાદશાહે આ જ સ્થળ ઉપર રહેલી ઈંટ મૂકી હતી। સંત માણેકનાથજીનો પરિવાર છેલ્લા 615 વર્ષથી આ પરંપરાને નિભાવી રહ્યો છે। તેમના વંશજો દ્વારા આ વારસાને આગળ ધપાવવામાં આવી રહ્યો છે। લોકવાયકા પ્રમાણે બાદશાહ અહમદ શાહે જ્યારે અમદાવાદ માટે કિલ્લો બનાવવાનું શરૂ કર્યો ત્યારે દિવસે બનાવાયેલી દિવાલ રાત્રે પડી જતી હતી। બાદશાહે આ મામલાની તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે સંત માણેકનાથજી જ્યારે સાદડી ગૂંથતા ત્યારે જ દિવાલ ઊભી થઈ હતી અને સાદડીનો દોરો ખેંચે તો દિવાલ પડી જતી, જેથી બાદશાહ સંતના ચરણમાં પડી ગયા હતા અને સંત માણેકનાથજીએ બાદશાહને માર્ગદર્શન આપી ભૂમિપૂજનનો સાચો સમય અને ક્યાં ભૂમિપૂજન કરવું તે સૂચવ્યું હતું। જેથી સંતના માર્ગદર્શન મુજબ બાદશાહે કિલ્લાનું બાંધકામ કરાવ્યું હતું અને તેથી જ સંતના સન્માનમાં કિલ્લાના પહેલા બુર્જનું નામ માણેક બુર્જ રાખવામાં આવ્યું હતું। આપને જાણીને નવાઈ લાગશે કે આજે માણેક ચોક નામનો જે વિસ્તાર પ્રખ્યાત છે ત્યાં જ સંત માણેકનાથજી રહેતા હતા અને તેને આજે પણ આધુનિક જમાનામાં લોકો યાદ રાખે છે। સંત માણેકનાથજીએ જીવતે જીવ સમાધિ લીધી હોવાની પણ લોકવાયકા છે। માણેક ચોકમાં જૂનું શેર બજાર આવેલું છે અને સૌથી મોટું સોની બજાર પણ અહીંયા વિકસેલું છે। ત્યારબાદ અમદાવાદ સતત વિકસતું રહ્યું છે। અસંખ્ય મિલોના કારણે એક જમાનામાં અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર પણ કહેવાતું હતું। ત્યારબાદ પણ અમદાવાદની આસપાસ અનેક ઉદ્યોગો સ્થાપિત થયા છે અને આજે તો અનેક નામી અનામી કંપનીએ મલ્ટીનેશનલ કંપનીઓ અમદાવાદમાં કામ કરી રહી છે। જૂનું અમદાવાદ શહેર અને નવું અમદાવાદ શહેર હજુ પણ પોતાના વારસાને આગળ ધપાવી રહ્યું છે। અમદાવાદનો ઇતિહાસ જેમ ભવ્ય અને ગૌરવશાળી છે તેમ વર્તમાન પણ ગૌરવશાળી છે। આધુનિકતાના વાતાવરણના રંગે અમદાવાદ રંગાઈ ગયેલું છે। અમદાવાદની વસ્તી વધતી રહી છે કારણ કે આજે ગુજરાતમાં અમદાવાદ વેપારનું સૌથી મોટું હબ બન્યું છે। અમદાવાદે વિવિધ ક્ષેત્રોમાં દેશને ગૌરવ અપાવનારા અનેક મહાનુભાવો આપ્યા છે અને વર્તમાનમાં પણ અનેક દિગ્ગજો ગુજરાત અને દેશને પહેલી હરોળમાં મૂકવાનું કામ કરી રહ્યા છે। અમદાવાદ તમામ ક્ષેત્રોમાં વિકસેલું છે અને વેપાર ધંધા ઉદ્યોગો સાહિત્ય કલા નાટકો ફિલ્મો અને ખાણીપીણી સહિતના તમામ ક્ષેત્રોમાં અમદાવાદ અવ્વલ નંબર ધરાવે છે। 1894ની સાલમાં ધી ગુજરાત નેવિગેશન કંપનીએ 1 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરીને વિવિધ પ્રયોગો કર્યા હતા। જો 1894માં આ પ્રયોગ સફળ થયો હોત, અમદાવાદ મેરીટાઈમ સિટી તરીકે વિકસ્યું હોત તો કેવો અમદાવાદની શકલ સુરત હોત, પણ એ થયું નહીં। પણ 2003ની સાલમાં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન માન્ય પ્રધાનમંત્રીશ્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ સ્કીમ બનાવી અને આજે અમદાવાદનું એક આગવું નજવાણું, અમદાવાદની આગવી ઓળખ એ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ થયું છે।